આજે મેસરમાં ગયા ને ફેરિંગ ભરાવીને ઘેર વી આવ્યા. એમાં થયું કાક એવું, પહેલા તો બધાને રામ રામ, તો ફરીથી એક મારા નવા મિની વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ગયા ને લુગડા પેલા જવાનું છે નિશાળે, તો ફાઇનલ હું નિશાળે આવીને થોડે વહી ગયો મેસરમાં. આપણે જવાનું છે મેસરમાં, તો આપણે પહોંચી આપણા લોકેશન ઉપર. ચલો તો આપણે આવી ગયા આપણા લોકેશન પહોંચવા. હાલું તમને દેખાડું નજારો કાંક આવી રીતનું છે. તમે જોયું આવી રીતનું કાંક નજારો. એમાં માંડવીને વાલ છે, ખેતરમાંથી જવાનું છે. તો આપણે આવેલા જઈએ છીએ આપણા લોકેશન ઉપર. તો આપણા લોકેશને આપણે પહોંચી જઈએ. તો હાલો, તો ફાઇનલી આપણા લોકેશને કાંઈક પહોંચી ગયા. હવે મેચ સ્ટાર્ટ થવાની છે આપણી. જોઈ લો તમે. હાલીને પહોંચી એટલા માટે એક બે દા તો આપણે ફોરસ ખાઈ લીધો. અત્યારે મેચ ચાલુ છે. જો તમે કાંઈક આવી રીતની મેચ ચાલુ છે. આપણે જોઈએ, આપણે ક્યારે જોઈએ. બાકીના બધા રમે છે ને હું અહીંયા બેઠો જોઉં છું. હાલો તમને દેખાડી દઉં કેટલા આઉટ છે. જો અહીંયા બેઠા એટલે આઉટ છે થોડાક. જો ઈવડાઈની ફિલ્ડિંગની દા છે અત્યારે અમારી દા છે, એટલા માટે અમે અહીં બેઠા છીએ. તો હવે એની દા પતવા આવી ગઈ ને આપણે ફિલ્ડિંગનો વારો આવી ગયો. તો ફાઇનલી આપણો કાંઈક ફિલ્ડિંગનો વારો આવી ગયો ને હું તો સટકી ગયો ઘરે ફિલ્ડિંગ ભરાવીને એનો. ચલો कैसे लोग रहते हैं यार यहाँ पर. અમે જઈએ છીએ બે ઘેર ફિલ્ડિંગ બનાવીને. જો અમે ક્યાંક કેડે હાલતા થાય છે તો આપણા ઘરે પગી જઈએ. તો ચાલો ફાઇનલી આપણા ઘરે આવી ગયો છે. જો તમને અમારા ખેતરનો હવે નજારો દેખાડે. તમે આજ મારા ખેતરનો નજારો નથી જોયો, તો આવી રીતનો કાંઈક નજારો હોય જોઈ લ્યો તમે. હવે તમને આ મિની વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને રાધે રાધે, બાય બાય. સમજો લાગશે કરી દો.